હે દેવ, તુધરી તુલનવ ગુંદે, તુધી શકરુણલી દેખવી હતી અને આગ અગી હતી કેન તુધી હવે નહીં રહી. જામવંત અને હનુમાનજીની પ્રેરણાદાયક કથા. ત્રેતાયુગમાં જ્યારે માતા સીતાજીને રાવણે લંકામાં લઈ ગયો ત્યારે હનુમાન, રામ અને વાનર સેનાએ તેમની શોધ શરૂ કરી. બધા સમુદ્ર કિનારે પહોંચ્યા, પણ વિશાળ સમુદ્ર જોઈને બધા વાનરો ડરી ગયા. ત્યારે વૃદ્ધ અને જ્ઞાની રીંછરાજ જામવંત આગળ આવ્યા. તેમણે હનુમાનજીને કહ્યું, હે હનુમાન, તમે તમારી શક્તિ ભૂલી ગયા છો. બાળપણમાં તમે સૂર્યને ફળ સમજીને આકાશમાં ઉડી ગયા હતા. તમારા અંદર અસીમ શક્તિ અને ભક્તિ છે. જામવંતજીના શબ્દો સાંભળતા હનુમાનજીને પોતાની શક્તિ યાદ આવી. તેમનું મન આત્મવિશ્વાસથી ભરાઈ ગયું. તેમણે જય શ્રી રામનું જયઘોષ કર્યો અને એક જ કૂદકામાં સમુદ્ર પાર કરીને લંકા પહોંચ્યા. ત્યાં તેમણે માતા સીતાજીને શોધી કાઢ્યા અને ભગવાન રામનો સંદેશ આપ્યો. આ રીતે જામવંતજીના પ્રેરણાદાયક શબ્દોએ હનુમાનજીને તેમની સાચી શક્તિ ઓળખાવવામાં મદદ કરી. કથાનો સાર: સાચો ગુરુ આપણને પોતાની શક્તિ ઓળખાડે છે. આત્મવિશ્વાસથી